માલપુરમાં ગ્રામ પંચાયતમાં સફાઈ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાતા સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે। સફાઈ કામદારોએ એવું જણાવ્યું હતું કે શિવરાત્રીના અગાઉના દિવસે સફાઈ કામદારો તેમનું કામ કરી રહ્યા હતા, ત્યારે સરપંચ અને પંચાયતના સભ્યોએ તેમની સાથે ગેરવર્તણૂક કરી સફાઈ કામદારોને ઘરે કાઢી મૂક્યા હતા। બીજા દિવસથી સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે। ગ્રામ પંચાયતમાં વર્ષોથી સફાઈ કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને વધારાના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે તેમજ લઘુત્તમ વેતનનો અમલ કરવામાં આવે જેવી માંગણીઓ સાથે તેમણે હડતાલ પાડી છે। દરેક તાલુકામાં 45 માણસો 40 માણસો ખાલી માલપુરમાં જ ખાલી 7 માણસોથી જ કામ કરાવે છે અને શોષણ કરવામાં આવે છે। 100-150 રૂપિયા વેતન આપી રોજનું 100-150 રૂપિયા શોષણ કરવામાં આવે છે। એ આશય અમે આજે હડતાલ ઉપર ઉતર્યા છે કે અમારી જે કોઈ લઘુ વેતન હોય અમને પૂરું આપો તથા અમને કાયમી કરો। અમારા વાલ્મીકી સમાજ ઉપર દયા કરી અમને કાયમી કરો।